નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદથી સમાચાર કે જ્યાં તહેવાર પહેલા આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે અને એએમસીના આરોગ્ય વિભાગના મણિનગરમાં દરોડા। શ્રાવણ માસમાં મીઠાઈ વિક્રેતાઓની ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મીઠાઈમાં લેબ ટેકનિશિયન દ્વારા સ્થળ પર જ તપાસ કરવામાં આવી રહી છે। મીઠાઈમાં મિલાવટ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં ફૂડ વિભાગ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તહેવારોની સિઝન શરૂ થવાની છે અને તે પહેલા જ આરોગ્ય વિભાગ દ્વારા અનેક ઠેકાણે દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। એએમસીના આરોગ્ય વિભાગે મણિનગરમાં દરોડા પાડ્યા અને શ્રાવણ માસમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મીઠાઈમાં લેબ ટેકનિશિયન દ્વારા સ્થળ પર જ તપાસ કરવામાં આવી રહી છે। મીઠાઈમાં મિલાવટ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે। ફૂડ વિભાગ મણિનગર વિસ્તારમાં પહોંચી ગયું છે અને સ્થળ પર જ ફૂડની ચકાસણી કરવામાં આવી રહી છે। મીઠાઈના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને સ્થળ પર જ તેની ચકાસણી કરવામાં આવી રહી છે। તો ફૂડ વિભાગ દ્વારા આ નવતર અભિગમ, કારણ કે પહેલા ફૂડના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવતા હતા, પરંતુ હવે જ સ્થળ ઉપર જ ટેકનિશિયનને સાથે લઈ જવામાં આવે છે, જે સ્થળે દરોડા પાડવામાં આવે ત્યાં અને ત્યાં જ તપાસ કરવામાં આવી રહી છે। એટલે કે એનું રિઝલ્ટ આવવામાં જે પહેલાં વિલંબ થતો હતો, 15 થી 20 દિવસ થતા હતા, તે હવે રાહ નહીં જોવી પડે, તાત્કાલિક તેનું રિઝલ્ટ જાણી શકાશે અને ટેકનિશિયન છે તે જેટલા પણ ફૂડ સેમ્પલના નમૂના લીધા હશે તેની ચકાસણી સ્થળ પર જ કરશે અને રિઝલ્ટ પણ તાત્કાલિક મળી રહેશે। તો અમદાવાદમાં તહેવાર પહેલાં જ આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે અને એએમસીના આરોગ્ય વિભાગે મણિનગરમાં દરોડા પાડ્યા છે। શ્રાવણ માસમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મીઠાઈમાં લેબ ટેકનિશિયન દ્વારા સ્થળ ઉપર જ તપાસ કરવામાં આવી રહી છે। મીઠાઈમાં મિલાવટ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ। તો મણિનગર સિવાયના પણ અનેક વિસ્તારો છે કે જ્યાં મીઠાઈની દુકાનો હોય, ત્યાં એએમસીનું ફૂડ વિભાગ પહોંચશે અને કાર્યવાહી કરશે। સેમ્પલ લઈને સ્થળ ઉપર જ ચકાસણી કરવામાં આવશે કે જે પણ કોઈ મીઠાઈ છે તેમાં શું નકલી દૂધ કે નકલી ઘી વાપરવામાં આવ્યું છે કે કેમ તેની તપાસ કરાશે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે। નરેન્દ્ર, જણાવશો કે અમદાવાદમાં હવે તહેવારોની સિઝન શરૂ જ થવાની છે અને તેવામાં આરોગ્ય વિભાગ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે અને સ્થળ ઉપર જ ટેકનિશિયન બોલાવવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે। આ એક નવતર અભિગમ કહી શકાય, કારણ કે અગાઉ આપણે જોયું અગાઉના વર્ષોમાં કે તહેવાર હોય અને તહેવાર પૂરો થઈ જાય, લોકોએ મીઠાઈ આરોગી લીધી હોય, ત્યારબાદ રિઝલ્ટ આવતું હોય છે, પરંતુ હવે સ્થળ ઉપર જ ચકાસણી અને રિઝલ્ટ આવશે। હિરલ, થોડા જ સમયમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે અને આપણે ખૂબ મોટા પ્રમાણમાં મીઠાઈઓ આરોગતા હોઈએ છીએ, ચાહે રક્ષાબંધનનો તહેવાર હોય કે પછી અન્ય તહેવાર। અને એ તહેવાર પહેલાં જ અત્યારે હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર જઈને દરોડાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના આખી લેબ ટેકનિશિયન સાથેની આ સમગ્ર ટીમ છે એ અત્યારે હાલ મણિનગરમાં પહોંચી છે અને અહીંયા અલગ અલગ જે મીઠાઈઓ છે એના ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે અને લાઈવ અહીંયા ડેમો કરવામાં આવી રહ્યો છે। અને અહીંયા જો એમને કંઈક વાંધાજનક લાગશે તો તુરંત જ એ જે મીઠાઈ વિક્રેતા છે એને દંડનીય કાર્યવાહી કે અન્ય જે કામગીરી કરવાની થતી હોય છે કરવામાં આવી રહી છે। આપણે લાઈવ ડેમો જોઈશું અહીંયા કે કેવી રીતના કરવામાં આવી છે। જી, આ શું કંઈ કરવામાં આવી રહ્યું છે અને કેવી રીતના થશે એ સમજાવો। ઓકે, આ આપણે છે માવાની મીઠાઈ છે, પેંડા છે। જો આમાં કોઈ એડલ્ટ્રેશન છે સ્ટાર્ચનું, એ આપણે એડ કરી શકીએ છીએ। એના માટે આપણે આયોડિન સોલ્યુશન જે કેમિકલ આવે એના 4 આપણે ડ્રોપ એડ કરીશું। જો બ્લેક કલર આવે એનો મતલબ કે આમાં સ્ટાર્ચની મિલાવટ છે, જો ના આવે આ કેમિકલનો જ કલર છે એટલે એવો જ રહેશે। એનો મતલબ કે આ સેમ્પલ, આ મીઠાઈમાં કોઈ પ્રકારની ભેળસેળ નથી એવું કહી શકાય આપણે। એટલે કયા કયા પ્રકારની સામાન્ય સંજોગોમાં ભેળસેળ થયેલી હોય તો એ સામે આવી જાય? સ્ટાર્ચ કરીને આવે છે, સ્ટાર્ચનો એડ કરેલો છે તો એની ભેળસેળ સામે આવી જશે આયોડિનમાં। ઓકે, બાકી આ જે નમકીન છે એમાં કેવી રીતના અસર થતી હોય છે? જો કોઈ નમકીનમાં કોઈ પ્રકારનું એડલ્ટ્રેશન હશે તો આપણે સેમ્પલ લઈશું નમકીનનું। બરોબર, આ એટલે આ અંદર બીજું શું એડ કરવામાં આવે છે આમાં? આ સેમ્પલ લઈને આમાં આપણે એડ કરીશું। તો આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના નમકીન અને એ સિવાય કયું કેમિકલ? સોલ્વન્ટ ઈથર। એ જો અંદર એડ કરીશું આપણે, એ એડ કરતા જે
મીઠાઈમાં કોઈ પણ અખાદ્ય કલર એડ કરેલો હશે તો એ બધો જ આ કેમિકલની અંદર એક્સેટ થઈ જશે. આ સોલન્ટ ઇથર કેમિકલમાં એક્સેટ થઈ જશે. એના માટે આ રીતે આપણે થોડું શેક કરીશું અને બીજી કોઈ ટેસ્ટ ટ્યુબમાં જો કલર અખાદ્ય કલર હશે એ બધો સોલન્ટમાં એક્સેટ થઈ જશે. એને આપણે ડિકેન કરી લઈશું બીજી ટેસ્ટ ટ્યુબમાં. હવે આની અંદર આપણે એડ કરીશું હાઇડ્રોક્લોરિક એસિડ. આની અંદર એસિડ એડ કરતા જો પિંક કલર ડેવલપ થશે. જો પિંક કલર આવે એની બે પોસિબિલિટી છે, કાં તો અંદર અખાદ્ય કલર એડ કરેલો છે અથવા હળદર એડ કરેલી છે. હવે એ બેમાંથી શું એડ કરેલું છે એ ચેક કરવા આપણે અંદર પાણીના 4-5 ડ્રોપ એડ કરીશું. જો પાણી એડ કરતા કલર જતો રહે એનો મતલબ કે આમાં હળદર એડ કરેલું છે. કોઈ પ્રકારની મિલાવટ નથી અખાદ્ય પદાર્થની. સેમ્પલ બરાબર છે, આપણે એવું કહી શકાય. ઓકે, લોકોએ પોતાના ઘરે કઈ આ સેમ્પલ ટેસ્ટ કરવા હોય તો કોઈ એક સરળ રીત કે જેમાં ચાહે મીઠાઈ હોય કે પછી અન્ય કોઈ વસ્તુ હોય એ કરવી હોય તો કેવી રીતના કરી શકે? જો માવો છે, પેંડાની મીઠાઈ છે, પનીર છે, આ બધામાં સ્ટાર્ચ એડ કરવા માટે ઘરે ટિંચર આયોડિન કરીને એક આવે છે, એ જો એડ કરતા બ્લેક કલર આવે તો આપણે કહી શકીએ એમાં મિલાવટ છે. અને કોઈ આ પ્રકારની યલો કલરની મીઠાઈ હોય એમાં ઘરે આપણે જે ટાઈસ સાફ કરવાનું એસિડ આવે ને એ એડ કરવાનો. જો રેડ કલર આવે તો કહી શકાય કે એની અંદર મિલાવટ છે, બાકી ના આવે તો કલરની કોઈ મિલાવટ નથી એવું કહી શકાય. ઓકે, તો અત્યારે હાલ આપના દ્વારા જે તપાસ કરવામાં આવ્યું છે એમાં ક્યાંય કોઈ જગ્યાએ મિલાવટ જોવા મળી છે ખરી? ના સર, ઓકે છે બધું. ઓકે, તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અત્યારે હાલ લાઈવ તપાસ કરવામાં આવી રહી છે અને એ જે તપાસ થઈ રહી છે એના જ હેઠળ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના કોઈ પણ મિલાવટી વસ્તુઓ એમને પ્રાપ્ત નથી થઈ. આરોગ્ય વિભાગના અધિકારી આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ. સર, કેટલું જરૂરી હોય છે લાઈવ ડેમો? કારણ કે અત્યાર સુધી આપણે જોતા હોઈએ છીએ કે અહીંયાથી આપણે તમામ લેબમાં ગયા અથવા તો આપણે તમામ જે નમૂના છે લીધા ને પછી તહેવાર પૂરો થાય પછી એ સામે આવતા હોય છે. લાઈવ ડેમો કેટલો જરૂરી? આમાં લાઈવ ડેમો બહુ જરૂરી છે. આપને કહું, જાહેર આરોગ્યના હિતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક લેબોરેટરીમાંથી એક રેપિડ કિટ તૈયાર કરવામાં આવેલ છે. તેમાં કોઈ બી ખાદ્ય પદાર્થમાં શું ભેળવવામાં આવી રહ્યું છે તેનું આપણને પ્રાઇમરી એક નોલેજ મળી જતું હોય છે. દાખલા તરીકે આપ જોઈ શકો છો કે મીઠાઈ છે કે માવો હોય એમાં સ્ટાર્ચ છે કે નહીં. ઇવન તો આપણે એલ્યુમિનિયમ ફોઇલ કે સિલ્વર ફોઇલ જે યુઝ કરવામાં આવેલ છે તેનો બી એક રેપિડ કિટથી ટેસ્ટ થઈ શકે છે. આપણે સોલ્યુબલ ઇથર દ્વારા એમાં કોઈ બી નમકીનમાં કલર યુઝ કર્યો છે કે નહીં તે બી ટેસ્ટ કરી શકીએ છીએ. આ રીતે પ્રાઇમરી આપણે જાણકારી મળી શકે છે કે આ એડલ્ટેશન છે કે નહીં. જો એડલ્ટેશન જણાય તો આપણે લેબોરેટરીમાં ફર્ધર રિપોર્ટિંગ માટે આપણે સેમ્પલ સબમિટ કરાવતા હોઈએ છીએ. ઓકે, તો આપણે અત્યાર સુધી જોયું હતું કે તહેવારોની સિઝન આવતા દરોડાની કામગીરી તો કરવામાં આવતી હોય છે, પરંતુ એના જે રિપોર્ટ છે એ આવતા સમય વીતી જતો હોય છે અને એના જ કારણે તહેવારો બાદ ખબર પડતી હોય છે કે ગ્રાહકો જે વસ્તુ ખાઈ ચૂક્યા છે એ ખરા અર્થમાં અખાદ્ય હતી. પરંતુ આ વખતે એક નવતર અભિગમ કેળવવામાં આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અને તમામ જગ્યાઓ પર એમને લાગી રહ્યું હોય એ તમામ જગ્યાઓ પર આ ટીમ પહોંચી રહી છે, લેબ ટેકનિશિયન સાથે પહોંચી રહી છે અને ચાહે ભેળસેળ યુક્ત હોય કે પછી અખાદ્ય મીઠાઈ હોય કે પછી નમકીન હોય એની તુરંત જ ઓન ધી સ્પોટ ખબર પડી જાય છે અને જો કોઈ વાંધાજનક વસ્તુઓ પ્રાપ્ત થાય તો એમને અહીંયા જ સ્થળ પર જ દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે હાલ મણિનગરમાંથી આ શરૂઆત કરવામાં આવી છે. આજે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ ટીમ પહોંચશે અને દરોડાની કામગીરી કરવામાં આવશે અને સાંજ સુધીમાં રિપોર્ટ પણ સામે આવશે કે ઓન ધી સ્પોટ જે ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે એમાં કેટલા અખાદ્ય વસ્તુઓ સામે આવી છે. જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદમાં તહેવાર પહેલા જ આરોગ્ય વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે. ફૂડ ટેકનિશિયનને સાથે રાખવામાં આવ્યા છે અને સ્થળ ઉપર જ જેટલી પણ મીઠાઈ કે ફરસાણ હોય તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.